મિત્રો આજે વાત કરીએ તો બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી એટલે યોજનારી ચૂંટણી પહેલા હિન્દુ લઘુમતી ઉપર હુમલા વધી રહ્યા છે. દીપુચંદ્રની યુનિવર્સિટી હત્યા અને 2000થી વધુ હિંસક ઘટનાઓએ દેશમાં લઘુમતીઓને સલામતી અને માનવ અધિકારો પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મિત્રો તો તમને જણાવીએ તો કે મિત્રો ડિસેમ્બર 2024માં 27 વર્ષના હિન્દુ કાપડના કારખાનામાં કામદાર દીપુચંદ્ર દાસની હત્યા તો સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. તો આગળની તરફ જણાવ્યું તો તેમણે પયગંબર મોહમ્મદ સાહેબ વિશે કેટલીક કથિત ટીકા અંગે તેમના મુસ્લિમ સમર્થકોને અપેક્ષ મુક્ત તેમની ઉપર કેટલો લોકો કશું જાણ્યા સિવાય તૂટી પડ્યા હતા અને મારામારીના લોચા જેવો બનાવ હજી તે પૂરો પણ થયો નથી અને માર્યા પણ ન હતો. ત્યાં ઝાડ ઉપર લટકાવી લગભગ જીવતો સળગાવી દીધો હતો. આથી દેશમાં રહેતા હિન્દુઓ સમુદાયમાં ભય અને આક્રોશ ફેલાઈ ગયો છે. તો મિત્રો આવા નરાધમો માટે અને આવું આપણા હિન્દુઓ પર કરે છે મુસલમાનો, તો તેમના વિશે શું કહીશો તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા હિન્દુ ભાઈઓ બધા જાગતા થાય અને મિત્રો આનો પણ વિરોધ થાવે. તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.